સુરત મહાનગરપાલિકાની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે। વરાછાની અર્ચના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે છેલ્લા 4 દિવસથી રોડ ખોદેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે રોડ પર કીચડ ફેલાતા 10 થી વધુ બાઇકો સ્લીપ થઈ ગઈ હતી, જેના કારણે બાઇક ચાલકોને ઈજા પણ પહોંચી હતી। સ્થાનિકોએ માંગ કરી હતી કે વહેલી તકે આ ખાડા પૂરીને અને રોડ બનાવવામાં આવે। સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતને સ્માર્ટ બનાવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે। થોડા દિવસો પહેલા સુરતને સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યો હતો। સુરતમાં અનેક જગ્યાએ હજુ પણ પાલિકા દ્વારા પ્રાણ પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવ્યો નથી। હજુ પણ પાલિકાના અમુક કર્મચારીઓના પાપે સુરતની છબી ખરડાઈ રહી છે। તેવામાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અર્ચનાના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે મેઇન રોડ પર છેલ્લા 4 દિવસથી પાલિકાના કર્મચારીઓ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો। આ જગ્યા પર કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ આ ખાડો જેમ તેમ પૂરીને જતા રહ્યા હતા, જેના કારણે રોડની બીજી સાઈડથી પણ પાણી નીકળી રહ્યું છે। તે આ ખાડામાં ભળી જતા ખાડાનું કીચડ રોડ પર ફેલાઈ ગયું હતું, જેના કારણે 10 જેટલા બાઇક ચાલકો નીચે પટકાયા હતા। અકસ્માતની ઘટના બનતા આસપાસના દુકાનદારોએ બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો હતો। અનેક બાઇક ચાલકો નીચે પટકાતા તેમને ઈજા પણ થઈ હતી। આ ઘટનાના બાજુમાં દુકાનમાં લગાવવામાં આવેલી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં જોઈ શકાય છે કે એક બાદ એક એમ અલગ અલગ બાઇક ચાલકો સાથે અકસ્માત થયો હતો। ઘટનાના પગલે સ્થાનિક દુકાનદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। પાલિકાના કર્મચારીઓ દ્વારા યોગ્ય કામગીરી નહીં કરાતા તાત્કાલિક કામગીરી કરી ખાડો પૂરવા માંગ કરાઈ રહી છે। ગૌરવ છે, અમે રવિ પાર્ક વિસ્તારમાં રહી છે। અહીંયા 3-4 દિવસ પહેલાં એસએમસીને કંઈ કારણોસર ખોદકામ કરવામાં આવ્યું હતું, તો 3-4 દિવસ નીકળી ગયા અને એ ખાડોની માટીને પાણીને ત્યાંથી નીકળતું રહે છે। એને લીધે પેલી ગાડીઓવાળા આવે ને એના ટાયરમાં માટી ચોંટે છે અને આ એ ખાડો જે પડે છે એસએમસીનો પેલી ડેનેજનો, ત્યાં બધી ગાડીઓવાળા સ્લીપ ખાઈ ગયા। તો કાલે રાતે લગભગ નહીં 10 ગાડીઓ સ્લીપ ખાઈ ગઈ છે, એમાં ઘણાને લાગ્યું। પછી અમે બેરિકેડ આગળ રાખી દીધું। હવે અમારી તો એવી ઈચ્છા છે કે જે બને એમ જલ્દી આ એસએમસી છે ને કામ કમ્પ્લેન કરે। કામ ચાલુ છે ને કેટલા સમયથી કામ ચાલુ છે? લગભગ 3-4 દિવસ પહેલાં ખોદકામ થયું હતું, એ પછી એસએમસી એમ જ મેકીને જતી રહી। હજી હમણાં મારું નામ લાખાભાઈ। પછી 10-12 જણા પડી ગયા હતા, પછી બધાને ઊભા કર્યા, પછી સાઈટ જ આખી બંધ કરાવી દીધી ઊભા રહીને થોડોક ટાઈમ સુધી। પછી બધા ઊભા કરીને જતા રહ્યા, 10-12 જણા પડી ગયેલા હતા। સેંકડું આમના ખોદકામ શરૂ હતું, એ માટી બધી પીલે અહીંયા ગાડીમાં આવેલી ત્યારે, એટલે એક પટ્ટી ઉપર જ ગાડી બધી લપસી જતી હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।